નમસ્કાર. અત્યારે હું પહોંચ્યો છું સાવરકુંડલાના જે ઝીંઝુડા ગેટ વિસ્તારનું સાવરનું આ સ્મશાન છે. શરમજનક બાબત એ છે કે મારી પાછળ ચિત્તા બળી રહી છે અને ખૂબ દુઃખદની વાત છે. આ ચિત્તા બળી રહી છે. માણસ અહીંયા મૃત્યુ પછી આવે છે શાંતિ લેવા માટે, પણ સાવરકુંડલા પાલિકાનું તંત્ર મોત પછી પણ શાંતિ નથી લેવા દેતું. એના ભયાનક દ્રશ્ય હું તમને બતાવીશ કે શરમ વગરના નેતાઓ અને શરમ વગરના અધિકારીઓના હિસાબે આ તમે જો અહીંયા ચિત્તા બળી રહી છે. અને ચોમાસું હોય કે પછી કંઈ પણ એવો જે માવઠાનો માર હોય ત્યારે લોકોને અહીંયા મરવા માટે પણ સુખી નથી. આ તમે દ્રશ્ય જુઓ, આની ઉપર જુઓ છો, આખું આ તૂટેલું છે. આ હાલત એવી છે, અહીંયા ચિત્તા બળી રહી છે અને પરિવારના લોકો અહીંયા આવતા હોય છે ત્યારે એમને ફેરવવાનો હોય. આ સગડી જુઓ તમે, આ સગડીની હાલત એવી છે કે નવી સગડીઓ અહીંયા લાવવામાં આવી છે પણ આ તૂટેલી ફૂટેલી હાલત છે. આમાં કઈ રીતે શબને રાખવું એ પણ એક સવાલ છે. અહીંયા નેતાઓએ રિનોવેશનના નામની લાખો રૂપિયાની ગ્રાન્ટો છે તે ખીચામાં ભરી દીધી છે, ચોક્કસપણે હું કહી શકું છું. કારણ કે માત્ર રિનોવેશન આવે છે પણ રિનોવેશન કરવાનું હોતું નથી. સ્મશાન સુધી પણ જવામાં લોકોને નેતાઓ અને અધિકારીઓ છે તે નડી રહ્યા છે એવું ચોક્કસપણે હું કહી શકીશ. કારણ કે આ સ્મશાનની હાલત હું તમને વધુ વિગત પણ બતાવીશ. જોતા રહેજો નાવલી ન્યૂઝ.